પકડ્યા, હજુ કેટલા આરોપી પકડવાના બાકી છે? પોલીસ તરફથી શું કાર્યવાહી ચાલી રહી છે? ગત તારીખ 20/12/2025 ના રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે જ્યાં એક યુવકની અજાણ્યા ઈસમો દ્વારા કર્મી હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અન્વયે માન્ય ડીજીપી શ્રી વિકાસ સાહેબ તથા રેન્જ વડા શ્રી ચિરાગ કુરડિયા સાહેબ અને જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર બનાવની જો વાત કરીએ કે ગાદલપાડાના જે યુવાન છે નીતિનભાઈ કિશોરભાઈ ચૌધરી, તેમને પૈસાની લેતી દેતી બાબતે જે મુખ્ય આરોપી જે છે ભાર્ગવ મંડોરા, તેના સાથે અંગત અદાવત હતી અને અદાવત અન્વયે આ લોકો જે રામદેવ હોટલ છે ત્યાં ભેગા થયા હતા. આ હોટલ પર ભેગા થયા ત્યારે જે મુખ્ય આરોપી છે ભાર્ગવ મંડોરા અને તેને સાથેના અન્ય આરોપી ઈસમો, તેઓએ જે ભરતભાઈ ચૌધરી અને નીતિનભાઈ અને તેના સાથેના ઈસમો તેના પર હુમલો કર્યો હતો. આ સમગ્ર બનાવમાં આ તમામ જે બંને જે છે એમને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં જે કાદરવાડાના જે યુવાન છે ભરતભાઈ ચૌધરી, તેમનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું હતું. અને આ આખા બનાવમાં તાત્કાલિક જે તમામ જે ઈસમો છે એ તેમને પોતાની જે જગ્યા છે એ છોડી દીધી હતી. એ અન્વયે જે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એમાં ગુનો નોંધાય છે અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે દ્વારા અલગ અલગ 8 જેટલી ટીમોનું ગઠન કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને જે એલસીબી પીઆઈ શ્રી અમિત દેસાઈ, પાલનપુર પશ્ચિમ પીઆઈ શ્રી અંકુર દેસાઈ તથા જે આખી કડીમાં જે જોડતા જે સંપૂર્ણ રીતે ઇન્વેસ્ટિગેશનમાં સૌથી વધારે ઇફેક્ટ કર્યું અને જે આરોપીઓને શોધવા માટે અમારા સાયબર ક્રાઇમ પીઆઈ મોરડિયા સાહેબ, તેમના દ્વારા આખી ટીમનું સંકલન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર જે આરોપીઓને શોધખોળની જે બાબત હતી એમાં અમે અલગ અલગ જગ્યાઓથી અલગ અલગ વ્યક્તિઓને રાઉન્ડ અપ પણ કર્યા હતા, જે આપણે પહેલા પણ એની વિગત આપી હતી. અને જેમાં અંતે અમે 6 જેટલા આરોપીઓને હાલમાં ધરપકડ કરી છે. અને આ જે 6 આરોપીઓ છે એમાં હું આપને નામ જણાવું કે જેમાં મુખ્ય આરોપી જે છે લાલો ઉર્ફ ભાર્ગવ મંડોરા, કે જેના પર અટકાયતી પગલાથી લઈને અલગ અલગ ગુનાઓ સુધીના 8 જેટલા ગુનાઓ એના પર અત્યાર સુધીમાં થયેલા છે, તેની પણ પોલીસ અટક કરેલ છે. બીજો આરોપી જે છે ભરતજી ભુરાજી રાજપૂત, એના પર અત્યાર સુધીમાં 4 જેટલા ગુનાઓ બનાસકાંઠા પોલીસના નોંધાયેલા છે. તદુપરાંત જે ત્રીજો આરોપી છે રિકી નોયલ રોકબ્રો, જે પણ પાલનપુરના વતની છે, એના પર 7 જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. તેમજ જે ચોથો આરોપી છે ભૌતિક કુમાર જગદીશભાઈ પરમાર પરખડી, તેના પર અલગ અલગ 5 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તેમજ આરોપી ગણપતભાઈ સેનજીભાઈ ચૌહાણ, તેના પર 2 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ સમગ્ર બનાવમાં જે ચકચારી મર્ડર કેસ હતો એમાં જે મુખ્ય આરોપી જે છે એ ભાર્ગવ ઉર્ફ લાલો નિમેશભાઈ મંડોરા, જે પાલનપુરનો રહેવાસી છે, એના શોધવામાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ ટેકનિકલ ટીમોની અને હ્યુમન રિસોર્સિસની હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હું આ તબક્કે બનાસકાંઠા પોલીસ વતી ગુજરાત પોલીસની સમગ્ર ટીમો, એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય, સુરત ક્રાઇમ બ્રાન્ચ હોય, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ હોય કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, કે દરેક જિલ્લા જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે એનો પણ આભાર વ્યક્ત કરે છે કે તેઓએ પણ અમને આ સમગ્ર તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. તદુપરાંત હું ખાસ કરીને એક વાત કહેવા માંગીશ કે જે નવીન ફોરેન્સિક જે આપણે પદ્ધતિ છે, જેમાં સંગઠિત કોઈ રીતે કાવતરું કર્યું હોય અને ખાસ કરીને ટોળા દ્વારા આવો હુમલો કર્યો હોય, ત્યારે ગેટ એનાલિસિસ ઇન્વેસ્ટિગેશન પદ્ધતિ, એટલે કે જે આરોપીઓની ચાલવાની પદ્ધતિ કે તેના ફૂટપ્રિન્ટ્સ, સુપ્રિન્ટ્સ કે બીજા અન્ય રીતે પણ એમને આઈડેન્ટિફાય કરી શકાય, એ પદ્ધતિ દ્વારા પણ અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે. હું આપને જણાવી દઉં કે ગુજરાતના 500 જેટલા લોકેશનો પર અલગ અલગ રીતે 2000થી વધારે સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવ્યા છે. તમામ જગ્યાઓ જે રૂટ મેપિંગ કરવામાં આવી છે, આ રૂટ મેપિંગનો ખાસ આશય હતો કે આરોપીઓ જે છે એ કયા રસ્તે કયા જગ્યાએ છુપાયા છે. અને મુખ્ય હેતુ એટલો હતો કે બનાસકાંઠા પોલીસ તમામ આરોપીને એક સીધો સંદેશ આપવા માંગે છે કે કોઈ પણ જગ્યાએ સંતાયા હોય, છુપાયા હોય તો પણ બનાસકાંઠા પોલીસ ગમે ત્યાંથી એમને શોધીને લાવશે. અને જે નું મૃત્યુ થયું છે એ ભરતભાઈ ચૌધરીને ન્યાય આપવા માટે બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ હતી.
આ સમગ્ર બનાવમાં જે તમામ જે ટીમો છે એમાં એલસીબી પીઆઈ એવી દેસાઈ, પશ્ચિમ પીઆઈ, અમારા સાયબર ક્રાઇમ પીઆઈ ટીએન મોરડિયા, જેમણે ખાસ આમાં સંકલન કર્યું હતું, અમારા પાલનપુર તાલુકા પીઆઈ અને એસઓજી ઇન્ચાર્જ પીઆઈ એચવી ધાંધલિયા, પીઆઈ શ્રી કેએમ વસાવા, અને જે ફિલ્ડમાં જે અમારી એલસીબી એસઓજીની જે ટીમો હતી જેમાં પીએસઆઈ આહિર, પીએસઆઈ આરબી જાડેજા, પીએસઆઈ એનવી રહેવર અને પીએસઆઈ જે સરવૈયા અને તમામ જે ટીમો છે જેમને પેટા ટીમો છે એ તમામે એમાં સંકલન કર્યું હતું અને જેમાં તમામ જે આરોપીઓ છે 6 જેટલા આરોપીઓ એમને પકડવામાં સફળતા હાલમાં મળી છે. આ બાબતે જે અન્ય બીજા ઇસમો છે એની શોધખોળ પણ હાલ ચાલુ છે અને અમારી જે ટીમો અલગ અલગ ટીમો છે એ તમામ જિલ્લામાં હાલ પણ ડિપ્લોય છે અને વધુ સફળતાઓ અમને ટૂંકા સમય મળવાની છે અને એ બાબતે જે પણ વિગત હશે વિગતવાર આપણે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. અત્યારે હાલની તારીખમાં ફરિયાદમાં જે રીતે અમે કહ્યું છે એ રીતે એક મુખ્ય આરોપી અને 24 અન્ય આરોપી એમ કરીને અમે તમામ જે આરોપી છે એને શોધખોળ કરી રહ્યા છે અને શોધખોળના અંતે અમને જે પુરાવાના આધારે જે પણ શંકાસ્પદ હોય કે બીજા અન્ય જેના આ મુખ્ય જે કાવતરું છે એમાં રોલ હોય કે પછી જે હોટસ્પોટ છે ત્યાંની અમે હિલચાલનું જે નવી પદ્ધતિ અમે શોધખોળ કરી રહ્યા છે એમાં જે પણ અમને વિગતો મળશે એ રીતે અમે આરોપીઓને અટક કરશું અને જેમાં હાલમાં તારીખમાં આ તમામ જે તપાસ છે અમારા પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ ચલાવી રહ્યા છે અને જે બીજા અન્ય આરોપી છે એમને પણ આઈડેન્ટિફાઈ કરીને ત્વરિત પકડવામાં આવશે. અત્યારે હાલમાં જે પૈસાની લેતી દેતી બાબતનું છે એની પણ અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. એમાં જો વધારે વિગત માહિતી હશે ત્યારે આપણે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. જે મુખ્ય આરોપી છે લાલો મંડોરા એને ટેકનિકલી અમારી ટીમો દ્વારા ખાસ કરીને જે પોલીસ દ્વારા જે બાતમી હકીકતના આધારે કેમ કે એને ટેકનિકલી એ વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ નહોતો કરી એટલે બાતમી હકીકતના આધારે અમે એના હ્યુમન રિસોર્સના આધારે એની ધરપકડ કરેલી છે અને હાલમાં ખાસ કરીને જ્યારે તપાસ ચાલુ હોય ત્યારે અમે વધુ વિગતવાર માહિતી અત્યારે હાલ આપી નથી રહ્યા. પરંતુ એક વાત ચોક્કસ છે કે કોઈ પણ ઇસમ જે આવા ગંભીર અને સઘન જે માનો કે હીન કૃત્ય જે કર્યું હોય એ ગમે ત્યાં છુપાયેલો હશે તો બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ છે કે એને ગમે તે જગ્યાથી શોધીને પણ અમે લઈ આવીશું અને જે પાલનપુરની જે સુરક્ષા અને શાંતિ છે એને જાળવવાની અમારી જે પ્રથમ જવાબદારી છે એને અમે કટિબદ્ધ રીતે નિભાવીશું. આભાર.